સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રાવકો મુમુક્ષુઓ જમીને થાળી ધોઈને પીતા હોય છે તે અંગે તમારો પ્રશ્ન છે. માહણો માહણોના કરનાર સર્વજ્ઞ વિતરાગે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની દયા પાળવા ઉપદેશ્યું છે. ભગવાન જિનેશ્વરે જડ અને જીવનો સૂક્ષ્મ સૂક્ષ્મ જ્ઞાનનો વિચાર કર્યો અને તેવો તેટલો સૂક્ષ્મ વિચાર અન્ય દર્શનમાં છે નહીં. મૂંગા અબોલ પશુઓ, પંખીઓની દયા રાખવી, કૂતરાને રોટલો કે ગાયને ઘાસ અને પંખી કબૂતરને ચણ નાખવી વગેરે આર્ય સંસ્કૃતિમાં પેઢી દર પેઢીથી એક સંસ્કાર તરીકે રોપાયેલું હોય છે. ગાય ભેંસ માટે પાણીના હવાડા કરવા, પંખીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ મૂળમાં તો દયાની લાગણી પોષવા અનુમોદનીય જ છે. માર્ગાનુસારીના ગુણો છે અને અનુકંપા ગુણ પ્રગટવાનું એક નિમિત્ત છે. જીવદયાની વાત બધા જ આર્ય ધર્મોમાં કહે છે, પણ આ સ્થૂળ બાદર દયાની વાત છે. વિતરાગ માર્ગમાં તો સર્વ પ્રકારે જીનનો બોધ, દયા નિર્મળ વિરોધ અને પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. ગૃહસ્થ વ્યવહારમાં પણ બનતા પ્રયત્ને જીવ બચાવવા એ શ્રાવકનું ધ્યેય છે. ચાઈને જીવ હણવા તો સપનામાં પણ નહીં છે. સર્વજીવની રક્ષા કરવી, જીવો અને જીવવાદીઓ એ ભગવાન મહાવીરનો બોધ છે. આત્માના પરમ સુખનું કારણ આ દયા છે. અભયદાન સાથે સંતોષ, દેવો પ્રાણીને દળવા દોષ. અભયદાન એ બધા દાનોમાં શ્રેષ્ઠ દાન છે. મોક્ષમાળાના શિક્ષાપાઠ 29 સર્વજીવની રક્ષાના પાઠમાં કૃપાળુએ પ્રકાશ્યું કે બીજાને પણ યુક્તિ પ્રયુક્તિથી આ અંગે બોધ કરવો. એમ પણ ભાવના ભાવવી કે અનાર્ય જેવાને યુક્તિક ન્યાયથી આ પ્રકારની શિક્ષા આપવાનો વખત આપણને જો મળે તો આપણે કેવા ભાગ્યશાળી. જીવ અંગે સૂક્ષ્મ જ્ઞાન અને સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની રક્ષાનો બોધ એકમાત્ર વિતરાગ દર્શનમાં જ જોવા મળે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો જે અંગે ઘણે ભાગે આધુનિક વિજ્ઞાન પણ અપૂર્ણ અને આંશિક જ્ઞાન જ ધરાવે છે, તે જીવોની પણ દયાની અહીં વાત છે. માહણોના કરનાર એવા જીન પરમાત્માએ સંપૂર્ણ જ્ઞાનથી નાનામાં નાના જીવોને જાણ્યા અને જીવ હિંસાથી બચાવવા બોધ કર્યો છે. હાલવામાં, ચાલવામાં, બોલવામાં, રસોઈ કરતા, ખાતા પીતા, નાતા ધોતા, વસ્તુ લેતા મૂકતા, લઘુશંકા કે દીર્ઘશંકા કરતા, આજીવિકા અર્થે કમાવા જતા, કમાતા અને જીવનના પ્રત્યેક વ્યવહારમાં યત્નપૂર્વક વર્તવાનો બોધ જીવદયા અર્થે જ છે. ઠંડા પાણીએ નાહી ધોઈને શરીર પવિત્ર કરવાની વાત અન્ય દર્શનોમાં છે. અહીં તો પાણી પણ યત્ન અને ઉપયોગપૂર્વક વાપરવાનો બોધ છે. આત્માને કોમળ પરિણામ કરી અહિંસા અને દયાની લાગણીએ પવિત્ર કરવાનો હેતુ છે. લોકના સર્વજીવોનું હિત તેમાં સમાયેલું છે. સ્વ પર હિત આ દયા પાળનાર અને જેના પ્રત્યે દયા પળાય એ બંનેનું હિત કરે છે. બધા જીવોને જીવવું ગમે છે અને મરવું અળખામણું લાગે છે. સર્વજીવને પોતાના આત્મા સમાન ગણવાનો બોધ છે. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દ્યો. સાધક તો આશ્રવ નિરોધથી આત્માને દમે છે. હવે મૂળ વાત થાળી ધોવાની. અહીં સમૂર્છિમ જીવોની હિંસા ટાળવા આ બોધ છે. પ્રજ્ઞાપના સૂત્ર, ગોમટસાર, ધાવલા વગેરે ઘણા શાસ્ત્રોમાં આ અંગે વિસ્તૃત માહિતી મળી આવે છે. સૈદ્ધાંતિક રીતે સમૂર્છિમ જીવો માણસ કે પશુ એટલે કે ઘોડો કે ગાય પણ હોય, છતાં તેઓને મન નથી, ઇન્દ્રિયો પણ અપર્યાપ્ત, વિકાસ ઘણે ભાગે રૂંધાઈ ગયો છે. તેથી સીધા મોક્ષે જઈ શકે નહીં. કાંઈ અભવી નથી, પણ મોક્ષે જવાની સામગ્રી ખૂટે છે, તેથી સીધા મોક્ષે ન જઈ શકે. આટલા સૂક્ષ્મ જીવો પણ મનુષ્ય કે પશુ હોય કે મનુષ્ય કે પશુ કહેવાય તે હૈયે આ ભૂમિકામાં ન પણ સમજાય. પણ અત્યાર પૂરતું તહત્તી કરી જીવદયા પાળતા જ્ઞાન આવરણો ઘટે અને જ્ઞાનનો ઉઘાડ થતાં અત્યારે જે નથી સમજાતું તે આગળ ઉપર સમજાતું જશે. થાળી ધોઈને પીવાનો બોધ અને એઠા વાસણો પડી ન મૂકવા તે સૂક્ષ્મ સમૂર્છિમ જીવોની રક્ષાને અર્થે છે. સમૂર્છિમ જીવ મુખ્યત્વે આ જૈન પરિભાષાનો શબ્દ છે. નર અને માદાના સંયોગ વિના એટલે કે મા અને બાપ વિના જ જન્મે એવા એ જીવો જ્ઞાનીએ જ્ઞાનમાં દીઠા અને એ અંગે બોધ કર્યો. આ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સમૂર્છિમ જીવો મનુષ્ય અને તિર્યંજ્વાનીમાં ઉદ્ભવે છે. સમ બધેથી
ચારે બાજુથી પૂતગલ ગ્રહણ કરી શરીરના અવયવો બનાવે, તેથી સમૂર્છિમ કહેવાયા. સામાન્ય માનવીને નરી આંખે કે લેબોરેટરીમાં આધુનિક માઇક્રોસ્કોપમાં પણ આ કંઈ દેખાય નહીં. માત્ર કેવળ જ્ઞાનીઓ અને વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ જ તેને જોઈ શકે. મરેલા કલેવરમાં આ જીવો 2 ઘડીની અંદર ઉત્પન્ન થઈ જાય છે. આ જીવોના ઉત્પત્તિ સ્થાન અંગે શાસ્ત્રમાં વિધાન છે કે 101 જેટલા ક્ષેત્રોમાં આ સમૂર્છિમ જીવો ઉત્પન્ન થઈ શકે. 15 કર્મભૂમિના ક્ષેત્રો, 30 અકર્મભૂમિના ક્ષેત્રો, 56 અંતર્દ્વીપના ક્ષેત્રોમાં પણ આ જીવો ઉત્પન્ન થાય. આ સૂક્ષ્મ જીવોને પણ 3 પ્રકારના શરીર હોય છે: કાર્મણ શરીર, તેજસ શરીર અને ઔદારિક શરીર. 5 ઇન્દ્રિયો છે પણ અપર્યાપ્ત, એટલે વ્યવહારે જોતા ઇન્દ્રિયો નહિવત, નહીં બરાબર જ, મન ન હોય એ રીતે અસંગની જીવના ભાંગામાં આવ્યા. આયુષ્ય સામાન્ય રીતે અલ્પ સમયનું, અંતર્મુહૂર્તનું જ હોય એમ શાસ્ત્રમાં કહ્યું છે. 8 સમયથી લઈને વધુમાં વધુ 48 મિનિટ સુધીનું આયુષ્ય હોય છે. તદ્દન સૂક્ષ્મ કદ, 1 અંગુલના અસંખ્યાત્મ ભાગ જેટલું જ માત્ર તેઓના શરીરનું કદ હોય છે. સમૂર્છિમ જીવોને નર ન કહી શકાય, માદા પણ ન કહી શકાય, કેમ કે તેઓને પુરુષ વેદ કે સ્ત્રી વેદ સંભવે નહીં. નપુંસક વેદ જ સંભવે. આ કેવળી ગમ્ય છે. દેવ અને નારકીને નિયમથી વૈક્રી શરીર હોય જ, અને સમૂર્છિમ જીવોને ઔદારિક શરીર હોવાથી તે દેવ અને નારકીમાં જન્મે નહીં. દેવ નારકી સિવાય બીજે ઉત્પન્ન થાય. આ રીતે સમૂર્છિમ જીવો 24 દંડકમાંના 10 ભવનપતિ, 1 વ્યણતર, 1 જ્યોતિષક, 1 વૈમાનિક મળીને 13 દેવ અને 1 નારકી મળી આ 14 દંડકમાં ઉત્પન્ન થઈ શકે નહીં. બીજા 10 દંડકમાં ઉત્પન્ન થઈ શકે એ બાકીના 10 દંડક એટલે 1 મનુષ્ય, બીજું તિર્યંચ અને 1 ઇન્દ્રિયવાળા 5 અને 2, 3 અને 4 ઇન્દ્રિયવાળા એકંદરે 3 વિકલેન્દ્રિયો. આ ગતિમાં સમૂર્છિમ જીવો જન્મ લે. સામાન્ય રીતે આ જીવો અસંગની અને મિથ્યા દ્રષ્ટિ જ હોય છે, પણ અમુક શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ આવે છે કે સમૂર્છિમ જીવ સંગની પણ સંભવે અને તિર્યન સમૂર્છિમ જીવને સંકિત પણ થઈ શકે. જો કે આ તો અપવાદ રૂપે ક્વચિત સંભવે એમ. મૂળમાં દયાના પરિણામ પામવા, દયાના પરિણામ જાળવવા આ જીવોના જન્મ સ્થળો વિચારવા જાણવા જરૂરી છે. 14 મુખ્ય સ્થાનકો છે કે જ્યાં આ જીવો જન્મે છે: થૂક, લાળ, એઠવાડ, મળ, મૂત્ર, બળખા, નાકની લીટ, ઉલટી, રુધિર, પરુ, વીર્ય અને સુકાયેલ વીર્ય પૂતગલો ફરી ભીંજાય ત્યારે આ જીવો ઉત્પન્ન થાય છે. 2 ઘડી બાદ મનુષ્ય કે પશુના મળદામાં પણ ઉત્પન્ન થઈ જાય છે. મળદું કોલ્ડ સ્ટોરેજમાં રાખવાથી રંગ, રૂપ કે વાસ ભલે ન બદલે, પણ સૂક્ષ્મ ફેરફારો અને સમૂર્છિમ જીવોનું ઉત્પન્ન થવું એ સૂક્ષ્મ જ્ઞાનનો વિષય છે. રસોડામાં એઠા વાસણો પડ્યા હોય ત્યાં અને બધા ગંદકીના સ્થાનકોમાં, જેવા કે નગરની ખાળ ગટરમાં, કચરા પેટીમાં કે જ્યાં જ્યાં કોહવણ થતું હોય ત્યાં સમૂર્છિમ જીવો તુરત જ ઉત્પન્ન થાય છે. ટોયલેટમાં, બાથરૂમમાં અને સ્ત્રી પુરુષના સંયોગ વેળા પણ આ જીવો ઉત્પન્ન થઈ જાય છે. થાળી ધોઈને પીવાનો નિયમ કડકાઈથી પાળતા આ જીવોને હિંસાના નિમિત્ત બનતા અટકી શકાય છે. દયાની લાગણી પોષાય છે. એઠા વાસણો ભેગા ન થાય તેમ ઉપયોગ રાખતા આ પાપથી બચી જવાય છે. બુફે જમણવારમાં જવું અને ખાતી વખતે એઠા હાથે ચમચા વગેરે પકડવા તે પણ એઠું થવાથી સમૂર્છિમ જીવોનું ઉત્પત્તિ સ્થાન બને છે, મહાપાપનું કારણ બને છે. બુફે વગેરેમાં જમણેરી મનુષ્ય ફરી ખોરાક લેતા મૂકતા ડાબો હાથ જ વાપરવો એ સભ્યતા ખાતર અને જીવદયા અર્થે સહેજે પાળી શકાય એવો ઉત્તમ નિયમ છે. આધુનિકતાને નામે એકબીજાને મોંમાં સામા કોળી આપવા, તે વખતે પણ એઠા હાથ અને લાળ ભેગા થતાં સમૂર્છિમ જીવો જન્મે છે. 1 થાળીમાં 2 કે વધુ વ્યક્તિઓએ સાથે જમવું, 1 ગ્લાસનું કે 1 બોટલનું પીણું વારાફરતી એકબીજાને પીવું કે પીવડાવવું એ જીવ હિંસા અને પાપ નોતરવા જેવું છે. શિપ્સ અને બાઇટ્સ આપવા તેવી પ્રવૃત્તિથી આ જીવો તુરત જ જન્મે અને પછી મરે. એ તો પોતાના આયુષ્યને આધીન બધા, પણ આ જીવ નિમિત્ત બની પાપ વોરી લે છે. પરમ કુલદેવ વચનામૃત 19 વચન સપ્તશતી 700 મહાનીતિમાં 418માં બોલમાં બોલ્યું છે કે પરસ્પર કવળ આપવું નહીં, લવ નહીં. એકી સાથે 1 થાળીમાં 2 કે વધુ વ્યક્તિઓનું જમવું તે અધ્યાત્મની દ્રષ્ટિએ નિષેધિત જ છે. અને શિપ્સ અને બાઇટ્સ આપવા
કે લેવા એ આ રીતે પાપનું નિમિત્ત બને છે. એકબીજાને લાગણીના ઉભરા આવે કે માત્ર ઉપલક દેખાડવા માટે ભેટે અને અંગો સંપર્કમાં આવે, ચુંબન કરે, પરસેવો લાળ વગેરે ભેગા થાય ત્યારે આવા બધા પ્રસંગોમાં સમૃચિમ જીવોને પેદા થવાનું કારણ બને છે. પ્રસૂતા અને માસિક ધર્મમાં હોય ત્યારે પણ અશુચિમાં સમૃચિમ જીવોને પેદા થવાનું કારણ બને છે. સ્ત્રી અને પુરુષના ગુહ્ય ભાગોમાં વીર્ય અને રેતનો સંયોગ થતાં અસંખ્ય સમૃચિમ જીવોને પેદા થવાનું નિમિત્ત બને એવું વાતાવરણ ઊભું થાય. મૈથુન સેવન એક મહાપાપ ગણ્યું છે, તેનું આ એક કારણ પણ છે. આધુનિકતાના જુવાળમાં બુફે વગેરે જમવાની પદ્ધતિ, બધું ડિસ્પોઝેબલ, વાપરો અને ફેંકી દો, યુઝ એન્ડ થ્રો, તેમાં ખાદ્ય પદાર્થો અડધા ખાધા ન ખાધા, એકબીજાને ઘૂંટડા આપ્યા કે આમને સામે મીઠાઈના ટુકડા મોંમાં મૂક્યા કે લીધા, એ રીતે એઠું આપલે કરવું, તેમાં આ જીવોની ઉત્પત્તિ અને નાશ અને જીવ હિંસાનું પાપ ગણાયું છે. મળ મૂત્ર રજસ્વલા દરમિયાન અશુચિ જન્મે તેવા પ્રસંગોમાં અને જીવન વ્યવહારમાં રોજબરોજની ક્રિયાઓમાં પણ ઉપયોગ રાખતા જીવ હિંસાથી સહેજે બચી શકાય એમ છે. નવજાત નાના બાળકોને પણ એવા ટિશ્યુ પેપર અને ડિસ્પોઝેબલ નેપકિન વગેરેમાં લપેટી ફેરવવામાં આવે છે. બહારથી ઘણું શોભિતું લાગે, પણ તે બાળકના મળમૂત્રમાં સમૃચિમ જીવોને પેદા થવાનું કારણ બને છે. આ મહાપાપનું કારણ છે. ભલે પોતાને ન દેખાય, પણ વાત છે માન્યાની. જ્ઞાનીએ તો જ્ઞાનમાં જોઈ, કરુણા બુદ્ધિએ બોધ્યું છે, માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. 14 પ્રકારના સમૃચિમ જીવો ઉપજે છે, તે સંબંધી પાપ દોષ લાગ્યા હોય તેને નિમિત્ત રીતે સવાર સાંજ આલોચના કરી લેવાની હોય છે. એક વખત જીવન પદ્ધતિમાં નિયમ દાખલ કરી દેતા પછી બહુ અઘરું પડતું નથી, અને જ્ઞાનીની આજ્ઞા માનવાથી અને જીવ રક્ષાના અને જીવ દયાના ભાવથી પુણ્ય ઉપાર્જન થાય છે, અને જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાનું મહત ફળ હાંસલ થાય છે. જીવન પદ્ધતિમાં જેટલો બને તેટલો વિવેક અને યત્ન રાખતા જીવ આલોક અને પરલોકમાં સુખી થાય છે, અને પરંપરાએ શાશ્વત સુખને પામે તેવો આ જીનેશ્વરનો માર્ગ છે. જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વભયો સાંભળો, 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેને અનુસાર તે મોક્ષાર્થી. આ પ્રકારની યત્નથી જીવન જીવતા જીવ આલોકમાં અને પરલોકમાં સુખી થાય છે. વિતરાગ માર્ગમાં આત્માર્થે છૂટવા માટે પગલું મૂક્યું કે પુણ્યના ઢગલા જ છે. ઓછી કે નહિવત માંદગી, લાંબુ નિરોગી આયુષ્ય, વ્યવહારિક અને પારમાર્થિક ઘણી અનુકૂળતાઓ અને અધ્યાત્મમાં આગળ વધતા ક્ષયોપશમ અને જ્ઞાનનો ઉઘાડ એ આવા પુરુષાર્થથી બાંધેલ પુણ્યનું ફળ છે. એક અંશ શાતાથી કરી પૂર્ણ કામતા સુધીનું સર્વે અહીં જ છે. આજ્ઞા પાલન કરનારને બધું મળે છે. વચનામૃત 55માં કૃપાદેવ બોધ્યું છે કે આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વ ભાવ પામી, સદૈવ સત્પુરુષના ચરણ કમળ પરથી રહ્યો, એટલે કે આજ્ઞામાં રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. અનંત કાળમાં કાં તો સત્પાત્ર તો થઈ નથી, અને કાં તો સત્પુરુષ કે જેમાં સદગુરુત્વ, સત્સંગ અને સત્કથાએ રહ્યા છે તે મળ્યા નથી. નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. ઈશત પ્રાગભારા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વશાસ્ત્ર પણ સંમત છે. આગળ કહે છે, મનન કરશો કેમ કે આ કથન ત્રિકાળ સિદ્ધ છે. આપણને આ બધા સાધનો તો મળ્યા જ છે. આ ચાતુર્માસમાં, આ પર્યુષણમાં હવે થાળી ધોઈને પીવાની ટેવ અમલમાં મૂકવામાં આવે, નિયમ લેવામાં આવે કે દિવાળી કે કાર્તિક પૂનમ સુધી આ નિયમ ઘર કે આશ્રમ કે મંદિર ધર્મસ્થાનકમાં કડકાઈથી પાળીશ, તો આત્માર્થ ધર્મકરણી કરતાં તેનું મહત ફળ હાંસલ થાય એમ છે. અને આત્માને આવરણ ખસતા સાધક કાયમને માટે આ નિયમો પાળે અને અધ્યાત્મમાં ઊંચી પાયરીએ ચડે તે સ્વયં પણ અનુભવી શકે. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.